ગાંધીનગરના ડભોડા ગામે બીએપીએસ સંસ્થાના નવા મંદિરનું 3 દિવસનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। ડભોડા બીએપીએસ મંદિરના 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી યોજાયો। પહેલા દિવસે 400 હરિભક્તો યજ્ઞમાં જોડાયા અને રાત્રે કીર્તન આરાધના ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી। બીજા દિવસે આખા ડભોડા ગામમાં સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામીની શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં ભગવાનનો રથ અને ગુણાતીતા સત્પુરુષનો રથ, સંતોનો રથ અને હરિભક્તોના વડીલોના 4-5 ટ્રેક્ટર, બાલિકાના જવારા કળશ અને ભાઈઓ બહેનો અને મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં 1 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી। ડભોડા બીએપીએસ મંદિરથી રેલવે સ્ટેશનના ડભોડા ગામ હનુમાનજી મંદિર આખો રાઉન્ડ લઈને બપોરે 2 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ડીજેના તાલે ગરબા અને હરિભક્તોએ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે આ નગરયાત્રાનો લાભ લીધો હતો। ત્રીજા દિવસે ડભોડા બીએપીએસ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી કરવામાં આવે, જેમાં ગાંધીનગર અક્ષરધામના મહંત પરમ પૂજ્ય આનંદ સ્વામી અને પરમ પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી અને હરિ તિલક સ્વામી અને તપોમંગલ સ્વામી બીજા સંતો સાથે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો અને બીએપીએસના ડભોડા ગામના અને આજુબાજુ ગામના કાર્યકરો સાથે સંપન્ન કરવામાં આવી અને 9 વાગ્યાથી લઈને બપોરે 11:30 સુધી હરિભક્તોને પરમ પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી અને પરમ પૂજ્ય આનંદ સ્વામી દ્વારા મુખ્ય સભાનો લાભ આપવામાં આવ્યો હતો અને પછી હરિભક્તો ભોજન પ્રસાદ લઈને મંદિરના દર્શન કરી પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરવામાં આવી। અહેવાલ કિરણ પટેલ, ગાંધીનગર।